નમસ્કાર ખેડૂત મિત્રો, શ્યામ પટેલ હું આપ સૌનું સ્વાગત કરું છું આ વિડીયોમાં. તારીખ થઈ આજે 6 મે 2026. જો આજે બજારમાં માલ ઓછો દેખાય છે, પણ કેવું છે કે ગ્રાહકીમાં પાવર નથી. સવારના 5:30 થયા છે ને આપણે ફરીએ છીએ, જોઈએ છીએ કેવો માહોલ છે. જો ગાજર છે, ગાજરની આવક આજે વધારે છે. નીચેમાં લગભગ 250-300થી લઈને ઉપર સારા માલમાં 400-450 સુધી બજાર જોવા મળે છે. પણ સારો માલ બજારમાં ઓછો છે ને આવક વધારે છે, બે વસ્તુ છે. બાકી આપણે પાછા જે ભાવ કહીએ છીએ એ ફિક્સ ભાવ નથી હોતા, એટલે એનું ધ્યાન રાખવું આપ સૌએ. ભાઈ શું થયું કોબીમાં આજે? આજે 6 થી 8 રૂપિયા સારો માલ. 6 થી 8 રૂપિયા કિલો સારો માલ. આવક ઓછી છે? આવક ઓછી જાય છે, પણ ભાવ તો કેમ ના વધ્યો? ભાવ તો ના બજાર કોઈ લેવાનું છે નહીં, ગ્રાહકી ટીમ ચાલુ નથી. હા, એ વાત સાચી, ગ્રાહકી નથી યાર. બરોબર છે. બાકી જો ફુલારની દુકાન છે, લગભગ આવા ટાઈમે ગાડીઓ રોડ ભરેલી પડી હોય, એની જગ્યાએ માલ ખાલી છે. શું છે આજે ભાઈ ફુલાવરમાં કેમ છે? 20-22 રૂપિયા. આ બધા ખેડૂતો ઊભા છે, બધા ખેડૂતો જો તમે. બરોબર, ક્યાંથી આવો? પ્રાદેશથી. બરોબર. અને નીચેમાં ફુલાવરમાં કેવા ભાવ છે? 10 રૂપિયા. માલ ઓછો છે પણ આવક ભાવ કેમ નથી વધતો? ગરાગી સામે ઓછી છે. ગરાગી શું કેવું મંગાભાઈ તમારું? અચ્છે દિન આગે. આવું છે ભાઈઓ. હવે આગળ જોઈએ કેવો માહોલ છે. બાકી જો પેલા રાજસ્થાનના મરચા છે, લાંબા કટ્ટા છે ને, જો આ રહ્યા બધા વેચાય છે 20 રૂપિયા 22 રૂપિયા. હલકો માલ હોય તો 17-18 બી ખરો, જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ. બાકી આ કાચી કેરી છે, જો આ બધું વેચાય છે 12, 10, 15 રૂપિયા કિલો. બાકી કાચી કેરીમાં અલગ અલગ વેરાયટી આવે, જેવી ક્વોલિટી એવી વેચાય. 15થી લઈને 20-22 સુધી વેચાય, પણ આ 12-15 રૂપિયા વેચાય. ઠીક છે એટલે જો. બાકી આગળ જોઈએ ગવારમાં કેવી પોઝિશન છે. ભાઈ ગવારમાં કેવી પોઝિશન છે? 10 થી 15. 10 થી 15 કાઠિયાવાડ. બરોબર, ઓકે. અને દૂધી 5 થી 7. દૂધી 5 થી 7. દૂધીમાં તો મંદી છે. હા, રવૈયામાં મંદી છે હમણાં. બધું 10 થી 15 એમ? કાકડી બી 10 થી 15. હા ભાઈ, વાહ ભાઈ વાહ. જો આવું કંઈક માહોલ છે. જો આ કટ્ટા છે ને, આ કટ્ટા છે પંજાબના મરચા. આવે આ બાકી મરચા છે, આ મરચાવાળા શેઠ છે. કેમ છો શેઠ? મજામાં? મરચામાં કેવો માહોલ છે? મરચામાં ગરાગી ઓછી છે. આજે બધી વસ્તુમાં માલ ઓછો છે, પણ સામે ગરાગી નથી. ગરાગીમાં પાવર નથી આજે. સ્વાદી વેચાય છે 15-18 રૂપિયા. આ કાવેરી બેંગ્લોર બધું વેચાય 25 રૂપિયા. બરોબર. રાજસ્થાન પાઉચવાળા વેચાય 20-22. બરોબર છે, બરોબર. G4માં કેવી હાલત છે? G4માં માલ નથી, પણ સામે ગરાગી નથી. બોરી 30 રૂપિયા વેચાય, 25-30. બરોબર. નકર અત્યારે કદાચ ગરાગી હોત તો શું ભાવ થાય અંદર? બધામાં 5-5 રૂપિયા પ્લસ સમજી લો. બધામાં 5-5 પ્લસ હોત, પણ અત્યારે ગરાગીમાં પાવર નથી, હે ને? અચ્છા, ઓકે. જો ભાઈ આવું કંઈક છે. મરચા છે, G4 મરચાનું છે શોર્ટેજ, પણ વેચાણ ઓછું છે. જો મરચું જો તમે, બધું કાવેરી ને સ્વાતિ ને બેંગ્લોરી ને રાજસ્થાન આ બધું આવે. પંજાબના મરચા બી આવે છે. આગળ આપણે જોઈએ, તમને બતાવું. પંજાબના મરચા બી આવે છે. બાકી દેશી માલ હવે ધીરે ધીરે ઓછો થઈ ગયો. જો કાચી કેરી. બોલો શેઠ, કેમ છો? મજા? શું થયું માલમાં આજે? કેવું છે? રાજાપુરી 40-35. બરોબર. લીલા થયા 20 થી 15 રૂપિયા. અચ્છા. અને બીજી કઈ કેરી આવે છે? દેશી વેચાય 15 થી 20 રૂપિયા. અને ભીંડો દેશી કાઠિયાવાડ ભીંડો લીલા થયા 20 થી 18 રૂપિયા. થોડો કરંટ પકડ્યો છે એમને? લીલા ભાવ સુધરા. ને ગવારમાં વેચાય 25 થી 20 રૂપિયા. ગવાર વેચાય સારો 15 થી 20 રૂપિયા. 15 થી 20 રૂપિયા એમને? બરોબર. સરગવામાં શું કીધું?
25 से 20 25-20 ઓકે ચાલો આભાર. જો આ બધું ભીંડો ને એવું બધું પડ્યું. भाई 18 रुपया ચલો હવે આગળ જઈએ જોઈએ કેવો માહોલ છે. જો આ શૈલેષભાઈ છે એમની દુકાને કેવું હોય ખબર દેશી માલ એટલો આવે કે અહીંયા છે ને લોકો લાઈનમાં ઊભા રહે શેના માટે વજન કરાવે ને પૈસા આપવા લાગે લાઈનમાં ઊભા રહે. જો બધા લાઈનમાં ઊભા. ખૂબ જૂની પેઢી છે તો બાકી ચોળી ઉપર આપણે આવ્યા છીએ હવે. ચોળીમાં બજાર જોવા મળે 30-40 રૂપિયા કિલો જેવી ક્વોલિટી પછી એવો ભાવ ને પછી ભીંડામાં બી એવું હોય કે જેવી વસ્તુ હોય એ પ્રમાણે ભાવ થાય. એવું નથી કે ફિક્સ ભાવ હોય. દરેક વસ્તુ માલ અલગ અલગ હોય. હવે જો આપણે પેલી દુકાને ગુંદા જોયા તો આ દુકાને ગુંદા 2 નંબર જેવા ગુંદા છે. એટલે આના ગ્રાહક બહુ ઓછા હોય અને ભાવ બી લગભગ અડધા ભાવે બી લોકો માગે કાં તો અડધાથી બી નીચે માગે એવું હોય. બાકી જો પાછી દેશી કેરી રાજાપુરી વનરાજ આ બધી કેરીઓ આવી. ગરાગી નથી આજ. બીટ છે જો આ એમપીના બીટ છે ઠીકા ઠીક વેચાયા છે 15ની આસપાસ ને સારો માલ 17-18 થી 20 રૂપિયા સુધી એમપીના બીટ. બાકી જે આ જે રાજકોટ આવે છે 10 થી 15-17 રૂપિયા સુધી વેચાયા છે જેવી ક્વોલિટી. 17 તો નહીં પણ 10 થી 15-16 સુધી હશે. બાકી લીલા પ્યાજ છે 22 થી લઈ 25-28 સુધી વેચાયા છે અને રાતે એનાથી વધારે બી વેચાયું હોય કારણ કે રાતનું બજાર અલગ હોય. અને આ દેશી છે રાજકોટ બાજુનું પ્યાજ છે. બાકી નાસિકનું બી આવે એનું શું રિપોર્ટ છે આપણે આગળ જોઈએ. તો ભાઈ પાલક છે. પાલક આ ખેડૂત છે શું ભાવ છે વેચાય છે 10-12 રૂપિયા કિલો. કેમ એટલો આવક વધારે થઈ ગઈ છે શું થયું છે ગરાગી નથી એમ ને બરોબર. ટીન્સા છે હવે લોકલ ટીન્સા છે. સેટ લોકલ ટીન્સામાં કેવો ભાવ થાય છે 10 થી માંડીને 25 રૂપિયા સુધીને સારો માલ સુપર માલ 25 રૂપિયા સુપર 25 રૂપિયા સુધી. દેશી આવે ને દેશી ટીન્સા છે ને દેશી ઓકે. જો ભાઈ એવું કંઈક છે. હવે આપણે ધાણા મેથીમાં કેવું બજાર છે ને એ માહોલ જોઈએ. હવે ભાઈ ધાણા છે જો ધાણામાં 400-450 થયા છે. અત્યારે ડાઉન થયું છે 350-400 જેવો બજાર છે. 20 કિલોનો બજાર છે આ. અને મેથીમાં કરંટ જેવો માહોલ છે. જો મેથી છે સારી મેથીમાં બજાર થયું છે ઉપર 50-55 રૂપિયા કિલો સુધી. અને દેશી ઠીકા ઠીક આવે હલકો માલ આવે તો 30-35-40 જેવી ક્વોલિટી પણ સારા માલમાં કરંટ છે 50-55 રૂપિયા વીઆઈપી મેથી. જો આ દુકાને છે ને વલસાડ વાપી બાજુની કેરીઓ બધી બહુ આવે છે. જો પેલા તોતાપુરી છે 20-22 રૂપિયા કિલો 20 થી 22 રૂપિયા કિલો. બાકી વનરાજ રાજાપુરી આવે જેવી ક્વોલિટી વનરાજ વેચાય છે 60 થી લઈ 80. રાજાપુરી છે 40 થી 45. અને તમને છે ને હાફૂસ અને કેસર બતાવું. જો હાફૂસ ને કેસર એનો પેલા સ્ટોક જોવો દુનિયાભરનો સ્ટોક છે એમના જોડે માલ આવે ખૂબ. જો હવે વેરાયટી બતાવો તમને. જો આ છે હાફૂસ વલસાડ બાજુની જ આવે છે આ બધું 600 થી લઈ 1050-1100 જેવી ક્વોલિટી. જો આ બી છે કેસરમાં બી એવું છે કે હમણાં ઉપાડ થોડો ઓછો થાય છે. વસ્તુમાં 60 રૂપિયા એટલે કે 600 થી લઈ 1000-1100 સુધીનો ભાવ જોવા મળે છે. વસ્તુ જુઓ તમે સુપર જેવી ક્વોલિટી હોય એવી પ્રમાણે ભાવ જોવા મળે છે. અને ગિલોડામાં આજે થોડું કરંટ જેવો મળે બજાર છે 40-45 અને એની કદાચ ઉપર બી હોય વીઆઈપી હોય તો. લીંબુ છે લીંબુમાં કેવું થાય છે કે ઝીણ ખૂબ આવે છે તો નીચે 20 રૂપિયે 15 રૂપિયા કિલો ઝીણથી લઈ ઉપર સારો માલ 150-170 રૂપિયા કિલો સુધી બી લીંબુ જોવા મળે છે જેવી ક્વોલિટી 20 થી લઈ 60-70-80 સારો માલ. એટલે જો આવો બધો જે આવે વેચાય 100-120-140-150 ને વીઆઈપી હોય તો 150 ની ઉપર 170-180 જે બમ્પર આવે ને વીઆઈપી એવું કંઈક બજાર જોવા મળે છે લીંબુમાં. જોવા નાસિકના કારેલા છે
₹35-40 नासिक का करेला 35-40 रुपये किलो है। પછી देसी लोकल जो आता है लोकल आता है वो बिकता है 20-25 रुपये किलो। और दूधी में तो पूछने जैसा ही नहीं है, 6, 5, 7, 8, 100 का जबला और मांडवा वाली हो तो 12-13 रुपये किलो, ऊपर में 14-15। ये कुछ हाल है हमारी बाजार का आज। जो बाकी गवार है काठियावाड़ वेचाय है 10-15 रुपये, दाहोद वेचाय 20-25 ने देसी आवे છે 30 रुपया સુધી બજાર થાય છે। અને ભીંડો છે, ભીંડામાં જે દેશી ભીંડો છે 30 रुपया સુધી બજાર જોવા મળ્યું। 25-30 જેવો માલ બધી। સરગવા છે, સરગવામાં જેવી ક્વોલિટી દેશી સરગવો આવે છે 15 થી લઈ 20, 22, 23 સુધી વેચાયો છે। જાફરાબાદ વેચાયો છે 25-30 रुपये કિલો સુધી। જાફરાબાદ ક્વોલિટી આ છે। જાફરાબાદ વસ્તુ જ એક અલગ આવે, સુપર ક્લાસ એકદમ વીઆઈપી માલ આવે જાફરાબાદ। ખીરા છે, ખીરામાં જેવી ક્વોલિટી એવા ભાવ છે 15 થી 20 રૂપિયા કિલા થયા છે। ભાઈ કેવા ભાવ થયા આજના બજાર સારા ગ્રીન માલના 20 થી 15 થી 20 રૂપિયા બરોબર અને મીડિયમ માલના 10 થી 12 રૂપિયા બરોબર। ભાઈ જો જેવી ક્વોલિટી એવા ભાવ થાય છે।